लाली मेरे लाल के आने जीत देखो लाल लाली देखन में गए खुद भी हो गई लाल तत्व सारथी लोकमान गुरु गोविंद करो आदयंतम जय कछे हरि गुरु संत स्वरूप सदगुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रसयामृत स्वाद सदगुरु महाराजनी जय। મહારાજે ખૂબ સરસ વાત કરી. આપણને જીવન કઈ રીતે જીવવું ઈ રાણી બતાવી અને એના ઉપર પ્રકાશ પાડ્યો. આજે આપણે ઢાકણકુંડા મુકામે જે અરસપરસ ભજન સત્સંગનો લાભ મળ્યો એ આપણા માટે ઉત્તમ છે અને ઉત્તમ વસ્તુ અધિકાર વગર મળતી પણ નથી. કારણ કે આપણું ખાતું ખુલ્યું હોય તો જ આપણને આ વાત સમજાય, નકર સમજાય એવી પણ નથી. એટલે કે છે જીવતું ચિંતા છીદ ને કરે, કૃષ્ણને કરવું હોય એમ કરે. ધણીનો ધારો મનસુબો હર બ્રહ્માથી ન ફરે. હર કહેતા શિવ થાય, બ્રહ્મા આવે ને તોય ન ફરે. કારણ કે આ તો આપણું પ્રારબ્ધ છે અને પ્રારબ્ધ નો ખેલ છે ને એને કઈ રીતે પાર પાડવો એ ગુરુ મહારાજ જાણે છે. એટલે ગુરુ કહે છે ગરીબી રાખીને ગુરુજીને સેવો કરો, શબ્દનો તોલ આપ થકી હદકો મળે એનું ધારણ કરજો બોલ. આપણેથી કોઈ હવાયો મળે ને તો એની વાતને પણ આપણે માન્ય રાખવી. કારણ કે આ ગુરુ મહારાજ તો આપણને એવું ઘર બતાવ્યું છે જે ઘર આપણે જીવતા જોવાનું છે. પૃથ્વી વિના પગ રોપવો વગર વાટે દીવો, જે ઘરે મુવા પછી જાવું સંતો ઈ ઘર તમે જીવતા જુઓ. ક્યાં આપણને લઈ ગયા? જીવતા ઈ ઘર બતાવ્યું. પણ ઈ ઘરે જવા માટે જીવતા જઈ પહોંચું તે પદને સદગુરુ સહાય તમારી. ભિન્ન સમામાં ભાન ભૂલા છે મતી નહીં પહોંચે મારી. કારણ કે ઈ ઘરે લાવવું છે ને એટલે આપણે રેણી પાડવાની છે અને રેણી થી જ રામ રીજે, કેણીથી રામ રીજે નહીં. તો ગુરુ મહારાજે આપણને જે જ્ઞાન આપ્યું છે એ રેણી નું જ્ઞાન આપ્યું છે અને આ રેણી કોને કોને પાડી? કારણ કે આ તો રામબાણ છે. કેવું છે? રામબાણ છે. અને જેને જેને વાગી જાય ને એનું કાર્ય સિદ્ધ થઈ જાય. રામબાણ વાગ્યા હોય જાણે, ઓલા મૂર્ખ મનમાં શું આણે? રામબાણ વાગ્યા હોય જાણે. તો આવા બાણ કોઈને વાગ્યા હશે તો જ આ લખાણા હોય ને. તો આ બાણ કોને કોને વાગ્યા? તો કે ધ્રુવ ને વાગ્યા, પ્રહલાદ ને વાગ્યા અને વાગ્યા ને એટલે ઠરીને બેઠા ઠેકાણે. ગર્ભવાસમાં સુખદેવ ને વાગ્યા વેદ વચન પ્રમાણે. કારણ કે વેદ એટલે વધવું અને વધવું એટલે શબ્દ થાય. જ્યાં હું બોલાય ને એને શબ્દ કહેવાય અને શબ્દ રૂપી બાણ જેને વાગ્યું છે ને એનું કાર્ય સિદ્ધ થઈ જાય. કારણ કે એને અધર્મનો માર્ગ છોડી અને ધર્મનો માર્ગ પકડ્યો. ગીતા કહે છે ધર્મ રક્ષતી રક્ષતી ઇતિ ધર્મ.
તું તારો ધર્મ સંભાળ. તોરલે આજ કીધું તું જાડેજાને કે પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. તો પોતાનો ધર્મ કયો? કારણ કે આંખનો ધર્મ છે જોવાનો, કાનનો ધર્મ છે સાંભળવાનો, નાકનો ધર્મ છે સારી સુવાસ લેવાનો, મુખનો ધર્મ છે સારું બોલવાનો, આ બધા હાથનો ધર્મ લેતી દેતી કરવાનો, પગનો ધર્મ છે હાલવા ચાલવાનો. તો આ બધા હાવ હાવનું કાર્ય જ કરે છે, પોતાના ધર્મ પ્રમાણે વર્તે છે. આંખે કારે ન કીધું કાનને તું જોજે, હું આ મને બધા નથી એમ. હો એ બધા એના હાવ હાવના ધર્મમાં વર્તે છે. પણ આપણે આપણો ધર્મ ભૂલી જાય છે. તો આપણો ધર્મ સદગુરુ મહારાજે આપણને બતાવ્યો છે કે ભાઈ તારે ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવવા સિવાય ચારિત્ર્યની શુદ્ધિ થતી નથી. અને ચારિત્ર્યની શુદ્ધિ થયા વિના અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. દ્રષ્ટિ સુધારા સિવાય સમદ્રષ્ટિ થતી નથી. અને સમદ્રષ્ટિ થયા વિના વિષય વિકારો ક્ષમતા નથી. અને વિષય વિકારો શમ્યા વગર બંધનમાંથી મુક્ત થવાતો નથી. કારણ કે મૂળ તો આપણને બંધનમાં પડ્યા છીએ. આપણે આ જીવ બંધનમાંથી મુક્ત થવા માંગે છે. તો બંધનમાંથી મુક્ત થવા માટે આ એક જ ઈલાજ છે, રામબાણ. આ એક જ ઈલાજ છે, રામબાણ. તો આ બધાને બાણ વાગ્યા, એ જ ભજન આપણે કરીએ છીએ, આપણને વાગતા નથી. કારણ કે આપણને કેમ નથી વાગતા? આપણું લેશન ઘટે છે, આપણું લેશન ઘટે છે. કારણ કે મીરાબાઈ ને વાગ્યા, ધ્રુવ ને વાગ્યા, પ્રહલાદ ને વાગ્યા, આ બધાને વાગ્યા, આપણને વાગતા નથી. એટલે જીવન બાપુ કે છે લગ્યા કલેજે સદગુરુના, લગ્યા કલેજે સદગુરુના, વેદ સુજાણે ઈ વાતો, વેદ સુજાણે ઈ વાતો, હોય પતિવ્રતા નાર પદામણે, હોય પ્રતિવતા નાર પદામણે, સોઈ જાને પિયો કી બાતો, સોઈ જાણે પીયું કી બાતો, લગ્યા કલેજે સદગુરુના, લગ્યા કલેજે સદગુરુના. ગુરુ મહારાજના મુખમાંથી નીકળતો શબ્દ એ બાણ છે. અને એ જો આપણા હૃદયમાં વાગે તો રુધિયો આપણો પલટી જાય. પાપી રુધિયો પલટી ગયો. હો, પાપી રુધિયો એટલે આપણને જે ગુરુ મહારાજે સત્યનું જ્ઞાન બતાવ્યું છે અને અસત્ય છોડાયું છે ત્યાંથી પાછા વાળ્યા છે. જે આ જીવ છે ને કર્મમાંથી છૂટતો નથી. કારણ કે જીવને કર્મ બહુ વાલું લાગે છે. કર્મ છે ને એ સુગ્રીવ છે અને વાલું લાગે છે એ વાલી છે. કર્મ કરવું આ જીવને બહુ વાલું લાગે છે. એટલે સુગ્રીવ અને વાલી બે ભાઈ છે. એ આવડા જ છે, બીજા કોઈ નથી. જેથી થઈ ગયા તેથી નહીં, પણ આજની તારીખમાં આવડા છે. જીવને કર્મ કરવું બહુ ગમે અને કર્મ વાલું લાગે છે એટલે કર્મ માંથી છૂટાતો નથી. એટલે કે છે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જે નર જેહી કર્મ કરે વોહી ફલ શાખા. કારણ કે કર્મના બંધન માંથી મુક્ત થવાનું છે. અને કર્મના બંધન માંથી મુક્ત ત્યારે જ થવાય છે કે ગુરુ મહારાજે જે આપણને રહેણી આપી છે. આપણને બીમારી લાગુ પડી હોય તો આ બીમારીમાંથી આપણે હાજુ થવા માટે ડોક્ટરની દવા લઈએ અને ડોક્ટર કે એ પ્રમાણે એની પરેજી પાળવી પડે. અને એ પરેજી પાળીએ ને ત્યારે આ રોગમાંથી આપણે મુક્ત થઈ. એમ ગુરુ શરણે ગયા ત્યારે આપણે ગુરુ મહારાજે રહેણી આપી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા
ચોરી, દારૂ, જુગાર, મસાર અને લુચ્ચાઈ. આ 11ની પ્રતિજ્ઞા જે આપણને આપી છે એ 11ની પ્રતિજ્ઞા બરાબર પાળીને તો એને સંત ગતિ મળી જાય. એને કોઈ કપડા રંગવાની જરૂર નથી, એને દાઢી કે વાળ વધારવાની જરૂર નથી, કારણ કે સંતો સાદા વેશમાં, કારણ કે એનું જીવન બોલે, એનું જીવન બોલે. ઓલા તો વેશધારી કહેવાય. શું કહેવાય? વેશધારી. ખાલી વેશથી આપણે બધા વેશધારીને જ માન આપીએ છીએ, પણ આપણે ઈ નથી જોતા. ધર્મને નામે જુઓ જગતમાં કેવા ધતિંગો થાય છે ઓલા સતિયા દુખી અને પાખંડ પૂંજાય છે. પાખંડ પૂંજાય છે. આ કળિયુગનો પ્રમાણ છે, એમાં કોઈનો દોષ નથી. પણ જેસલને જ્યારે તોરલ મળ્યા ત્યારે તોરલે શું કીધું ખબર? કે જેસલ તારે જો આ માર્ગમાં ભણવું હોય ને તો પેલા કામનાના બીજને બાળવું પડે. એટલે આપણે ગુરુ શરણે જઈને ત્યારે ગુરુ શરણે આપણે તન મન ધન શીશ બધું એટલે હોપવું પડે છે. અને ગુરુ મહારાજ નું આપણે મુખ લાગે, આપણા જે ખોપરા હતા ને એ બધા વિષય વિકારોના ભરેલા હતા, અને એ વિષય વિકારોના ભરેલા આ ખોપરા હતા એ આપણે ગુરુ શરણે હોમી દીધા. પણ ગુરુ મહારાજ તો દયાળુ છે, ભાઈ શ્રીફળ આપશો ને તો હાલ છે, પાછું તો આપણે આપતા નથી, પાછું લઈને વહી આવી શકીએ, પાછું આપતા નથી, એટલે આપણને સમજાતું નથી. પણ જો એકવાર મૂકી દીધું હોય આ હોમ કરીને તો એને જ્ઞાન થાય ને થાય, ન થાય એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. એટલે હંમેશા સંગ આપણે હાથાનો કરવાનો છે. આપણને જે સત્ય વસ્તુ બતાવી છે એમાં રહેવાનું છે. વાણી દ્વારા કે છે આ તો મોરધ્વજ રાજાનું મન હરી લેવા, હરી આવ્યા તે ટાણે, લઈ કરવત મસ્તક પર મેલ્યું પત્ની પુત્ર બેવો તાણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. તો આને રામબાણ વાગ્યા. મીરાબાઈને રાણાએ ઓછું નતું, કારણ કે ખડગ લઈને પાસે દોડ્યા હતા, પણ છતાંય ઝેરના પ્યાલાને અમૃત કરી દીધું. આ ઈશ્વરી ગતિ છે, અને ગતિ છે ને એ ગતિ આપણી મતિ સુધારે છે. કારણ કે એને કીધી સુરતા. સુરતા વગર શબ્દનું મિલન થતું નથી. અને શબ્દ છે ને જયારે આપણને સમજાવવા લાગે ત્યારે સમજી લેવાનું કે આપણને ગુરુનો શબ્દ અડ્યો છે. પછી એમ કે ટૂટ પલે ભરે ધરણી આકાશા, સુખ જાવે સમદર સાતું, તોય ન વિચારું મારા પ્રાણ પિયુકો, નેહ તણી નિર્ભે નાચ્યું. કારણ કે જેની હારે નેહ લાગી ગયો, પ્રેમ થઈ ગયો છે ને એ વાતો પછી ભૂલાતી નથી. તૂટ પડે ભલે ધરણી આકાશા, એટલે ઓલું આકાશ ને આ ધરણી ઈ કઈ તૂટે નહીં. આ દેહ છે ને એ ધરણી આકાશ બે આમાં છે. સુખ જાવે સમદર સાતું, આ હાથ સમદર છે ને એ ભલે કદાચ ઉકાઈ જાય, તૂટ પડે ધરણી આકાશ, દેહ પણ ભલે પડી જાય, પણ જેની હારે નાતો બાંધ્યો છે એ તૂટે નિર્ભય નેહ તણી નાચ્યું, લગ્યા કલેજે છેદ ગુરુ ના. તો સુરતાન શબ્દ ને મિલન ની વાત છે, કોઈ ભાઈ કે બેન ની વાત છે નહીં. અને પછી એની યાદીમાં એવું જ રહે, પલે પલે મારા પીયુને નિરખો, ખંડિત નહીં દિવસ રાતું. જ્યાં અંધારો સહેજ ને આપણને નિરાત નું જ્ઞાન મળ્યું છે ને, નિરાત કહેવાય કોને? આપણે નિરાત તો કરીએ છીએ, પણ નિરાત કોને કહેવાય? બધી ઉપાધિ મટી જાય તો નિરાત થાય. અને જ્યાં નથી દિવસ કે નથી રાત, આ બે ની વચ્ચે જે પડ્યું છે ને એ સંધિ છે ને એ નિરાત. આ નિરાત છે. આપણે નિરાત તો કરીએ, પણ નિરાત ની આપણને ખબર ન હોય કે અમે નિરાતમાં. કોઈક પૂછે કે ભાઈ નિરાત એટલે શું, તો તરત આપણે ઉભું રહેવું પડે. પણ જ્યાં દિવસે ને રાતે નહીં,
જ્યાં ઉપાધિ નહીં અને થઈ ગઈ હાવ હુવાણ, આને કહેવાય નિરાત. નિરાત ક્યારે થાય? મન જ્યારે આ જીવ સમજે ને તો જ નિરાત થાય, નકર નિરાત થાય એવું નથી. કઈ કડી છે? પ્રેમ ગલીન में મારા પિયુ કો નિરખો. જ્યારે પ્રેમ પ્રગટ થાય ને ત્યારે પરમાત્માના દર્શન થાય. પિયુ નામ પરમાત્મા છે, બીજો કોઈ છે નહીં. પ્રેમ થાય એટલે આપણને બધાની અંદર પ્રગટ પરમાત્મા દેખાય, અને પ્રેમ કહેવાય. અને જ્યાં સુધી આપણને દોષ દેખાય ને ત્યાં સુધી એને વહેમ કહેવાય. આ વહેમ ગુણી પ્રેમમાં મશગુલ થતો જાવ છો એવા રસીલાને નમી આ બધાને નમન કરવાનો વિચાર થાય. પણ ક્યારે? એવો પ્રેમ પ્રગટ થાય ત્યારે. આ પ્રેમનો પ્યાલો આપણને પાયો ગુરુ મહારાજે. સંશય સ્વાર્થ જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રેમ થતો નથી. અને પ્રેમનો પ્યાલો પીધો ને પછી જ આપણને આનંદ જોશે કે આપણે બધે ક્યાં ગોતતા હતા ઈશ્વરને, અને વસ્તુ તો આપણી પાસે બતાવી મહારાજે. જે કઈ આપણી કલ્પનામાં હતું એનાથી એકદમ ઉલટું. આપણે ગુરુ સાહેબને ગયા આપણને ખબર છે કે આપણે કઈક જાણીએ છીએ એવો દાવો લઈ ગયા હતા. એમાંનું એક પણ વસ્તુ ગુરુ સાહેબને ગયા ને એટલે કાંઈ આપણો દાવો આવ્યો નહીં. આપણે કારણ કે મહારાજે એટલું જ એક જ બાણ મારી દીધું, બોલ આ પાંચ તત્વોના દેહની અંદર તું કોણ છો? તું તને ઓળખે છે? આપણી નજર જ કોઈ દી આપણા ઉપર ગઈ નહોતી. અને વિચાર કરવા લાગે કે ભાઈ હું કોણ છે? બધાને ઓળખું પણ હું મને ઓળખતો નથી. અને આટલામાં જો આપણે સુરતા જાગી ગઈ, ખગાકાર થઈ જાય ને તો આ તો ગાદીની એક એક પગત છે, હેઠ પરમાત્મા સુધી આપણને લઈ જાય. ભલે ભલે મારા પિયુને નિરખું, કોટી સૂરજ મારા, કોટી સૂરજ ને ઉગી જાય. બધી ભ્રાંતિ છે ને અંધવાળું થઈ જાય એટલે વહી જાય. આપણને અજ્ઞાન રૂપી અંધારું છે ને ત્યાં સુધી ભ્રાંતિ છે. કારણ કે દોરડું પડ્યું હોય અંધારામાં તો આપણને સર્પની ભ્રાંતિ થાય. પણ લાઈટ કરીને કે બેટરી હાથમાં હોય જોઈ લઈએ તો તરત ખબર પડે આ તો શીતળું છે. એમ આપણે અંદર ભ્રાંતિ જ પડી છે કે હું જીવ અને ભગવાન મોટા, હું નાનો ને ભગવાન મોટા. આ બેની એકતા સાધી દીધી ગુરુ મહારાજે કે ભાઈ આ નામ રૂપ ને ગુણ ઈ છે, નામ રૂપ ને ગુણ તમે છો બોલો, એનામાં હું વધુ અને તમારામાં હું ઓછું છે. આ જયારે આપણને ત્રિકુટીનું તાળું ખુલ્યું ને ત્યારે આપણને બધે હરખું દેખાડો અને વિશ્વ વ્યાપક દર્શન કરાવ્યા. જે દિવ્ય ચક્ષુ આપી, દિવ્ય ચક્ષુ અર્જુનને આપી હતી ભગવાન કૃષ્ણએ કે તને આ સર્વ ચક્ષુથી હું નહીં દેખાઉં. અને વાતે સાચી, સર્વ ચક્ષુથી સાંભળું દેખાય. આત્મ દ્રષ્ટે હરિ આપ. અવતારી પુરુષને કોઈ ના ઓળખે, ભલે બેટો હોય કે બાપ. એક જ ઘરમાં રહેતા હોય તો ઓળખી શકે નહીં. કારણ કે એનું જીવન કેવું હોય? જળ કમળવત હોય. પાણીની અંદર તળાવમાં હેઠે કાદવ હોય એમાંથી કમળ ઉગીને પાણી ઉપર દેખાતું હોય બહાર, પણ પાણીનો સ્પર્શ એને થાય નહીં. એમ સંસારમાં રહેવા છતાં વિષયો એને સ્પર્શ કરી શકતા નથી. આને જળ કમળવત કહેવાય. અને પાપને પુણ્ય મારા મટી ગયા સજને, ભૂલી બધી મારી ભ્રાંતો, સર્વે ભ્રાંત ભૂલી ગઈ. અને પછી મને એવી તાળી લાગી ભ્રમણા ભાંગી, ત્યારે તાળી મળી ગઈ ત્યાં તો કહે રવિરામ દાસ ગુરુ ભાણ પ્રતાપે. હવે અબના દોડું બીજે હું ક્યાંય હવે મારે દોડવા પોણું રહ્યું નહીં. મારા ગુરુએ મને જે શબ્દ દીધો સાચો મારા હૃદયે ઠેરાણો. અને ત્યારે મને નક્કી પણ થઈ ગયું કે હવે હું ગમે ના ફરું પણ મારે ધ્યાન હું રાખવાનું. શું પૂછો છો મુજને કે હું શું કરો છો?
મને જ્યાં ગમે ત્યાં હરો છો ફરો છો. શું પૂછો છો મુજને કેવો છો કરો છો મને જ્યાં ગમે ત્યાં હરો છો ફરો છો. ન જાઓ ગુમાર ગે કદાપે. ન જાઓ કુમાર ગે કદાપી. વિચારી વિચારીને પગલા ભરો છો. જો પૂછો છો મુજને કે હું શું કરું છું. શું પૂછો છો મુજને કેવો છો કરો છો મને જ્યાં ગમે ત્યાં હરો છો ફરો છો. નથી બીક કોઈની મને આ જગતમાં. નથી બીક કોઈની મને આ જગતમાં. ભક્ત એક મારા પ્રભુ તે ડરો છો. શું પૂછો છો મુજને કે હું શું કરું છું. શું પૂછો છો મુજને કેવો છો કરો છો મને જ્યાં ગમે ત્યાં હરો છું ફરો છું. બધે જવાય પણ ગુરુ મહારાજે આપેલું જ્ઞાન છે ને એને હારે લઈને જવાય. વિચારી વિચારીને પગલા ભરવાના. શું પૂછો મુજને હું શું કરું છું. નથી બીક કોઈની. બરાબર છે, ગુરુ મહારાજે આપણને અભય પદ આપી દીધું કે ભાઈ તું એવી રેણી બતાય તો તું જ ઈશ્વરનું સ્વરૂપ છો. પણ એવી રેણી જયારે પાળી બતાવે ને ત્યારે પરમાત્માનું સ્વરૂપ બની જાય. જ્યાં સુધી ન બને ત્યાં સુધી એની બીક રાખવા જેવી છે. માથે ગુરુ છે. આ દેહ છૂટે ને ત્યારે ખબર છે કે ભાઈ શ્રવણના માત પિતાને અંત સમય જયારે આવ્યો ત્યારે દિવાલ માથે અંધોને અંધી દેખાણા. જુઓ, અંત સમય આવે ત્યારે લેખા જોખા કરે ને ત્યારે પાઘડીનો વાવ શેડે આવીને ઉભો રહે ત્યારે ખબર પડે કે મેં શું કર્યું. એટલે સંતો કે ભાઈ તો શું કરવાને આવ્યો તો શું કરવાને આવ્યો તો તને કોણે અહીં બોલાવ્યો તો તને કોણે અહીં બોલાવ્યો તો શું લઈ જાવું ને શું લાવ્યો તો શું લઈ જાવ ને જીવલડા જન્મ ધરીને નાલયો હરે નો રૂપ રે. હો જીવલડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. આપણે ક્યારેય આપણને એવો વિચાર આવ્યો કે ભાઈ હું આયા શા માટે આવ્યો. ઢાંકણકુંડા મુકામે તો આપણે ભજન સત્સંગ કરવા માટે આવ્યા. એ આપણને નક્કી છે કે ભાઈ આપણે ભજન કરવા આવ્યા છીએ. તો પરમાત્માના ઘરેથી આપણે પૃથ્વી ઉપર આ ધરાધામ ઉપર આવ્યા તો શા માટે આવ્યા છે આવું ક્યારે આપણને વિચાર આવ્યો નહીં. તું શું કરવા આવ્યો, તને કોણે બોલાવ્યો? કારણ કે કાંઈક એનો હેતુ હશે તો જ આ ધરા ઉપર આવવું પડ્યું. પણ તું શું કરવાને આવ્યો, તને કોણે અહીં બોલાવ્યો, હું લઈ જાઉં ને શું લાવ્યો? આપણે જન્મ છો ને ત્યારે લઈને આવ્યા છીએ કાંઈક, પણ એ આપણને ખબર રહેતી નથી. જન્મતાની હારે મૃત્યુ હારે લઈને જ આવ્યા છીએ. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ આ મૃત્યુ હારે આવ્યું છે. એ આપણા કર્મને હારે જડાને આવ્યું છે. એટલે સંચિતના કર્મો ભોગવવા માટે આપણે આવ્યા છીએ. પણ આપણે કર્મ ભોગવવાને બદલે નવા બાંધતા જઈએ અને આમાંથી બહાર નીકળી શકતા નથી. એટલે સંતો કે ભાઈ શો બાહિર ભમે, શો બાહિર ભમે, ભીતર જે
ને પાવન માઇક આપો મસવારો પારે સો બાહિર ભમે શું બાહિર ભમે વિતરવાને દારૂ બ્રહ્મ સ્વરૂપરે. આપણે બહાર બધે ભગવાનને ગોતીએ, બહાર બધે ફરીએ છીએ, પણ આપણે ભીતરમાં આપણું સ્વરૂપ જોતા નથી. કારણ કે બ્રહ્મ સ્વરૂપ ભીતરમાં છે. બ્રહ્મ સ્વરૂપ કોને કહેવાય? જે શબ્દ સ્વરૂપે વ્યાપક વસીલો છે ને એને બ્રહ્મ સ્વરૂપ કહેવાય. શબ્દ વિન સાહેબો ક્યાંય બીજે મળે નહીં, પણ શબ્દ કનો હોય ગુરુના ઘરનો હોય, અને ગુરુના ઘરનો છે ને શબ્દ છે એ અવલૌકિક છે. શબ્દ આકાશનો ગુણ છે, અને આકાશમાંથી જ્યારે ગુંજ કરતો આવે ને ત્યારે આપણને સમજાય કે ઓહો હું તો ક્યાં ગોતું છું ને ક્યાં ઈશ્વર પડ્યો છે. ઈશ્વર ક્યાં છે? પણ આપણને શું છે, મનમાંથી નીકળે ઈ શબ્દ કહીએ, ગુણમાંથી ભળીને આવે ઈ શબ્દ કહીએ. ઈ નહીં, શબ્દ આકાશનો છે ને ઈ ગુણ ચોખ્ખો શબ્દ છે, એને કોઈ ભેળસેળ છે નહીં. શું બાહિર ભમે શું બાહિર ભમે ભીતર જોને તારું બ્રહ્મ સ્વરૂપ. અને કે છે તને સુખે છે ભોજન ભાવે છે, તને સુખેતી ભોજન ભાવે છે, તને નિંદ્રા તે કેમ આવે છે, તને નિંદ્રા તે કેમ આવે છે, શિરનો બતકાળ બજાવે છે, શિરનો બતકાળ બજાવે છે, ઓ દેવલડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. એવો જીવલડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. તને સુખે છે ભોજન ભાવે છે, તને નિંદ્રા તે કેમ આવે છે, શિર નોબત કાળ બધાવે છે. કારણ કે કાળ છે, સમય છે, બધાની માથે સમયની કાતર હાલી જ જાય છે. સંતો કે આજે ને અત્યારે કરતું ક્યારે વાગે કોના બાર, કાળ તરી કાતર હાલે ઈ નહીં પૂછે નરકે નાર. ઈ કોઈને પૂછશે નહીં. કાળની કાતર બધાની માથે હાલી જ રહી છે. તો અત્યારે સમય મળ્યો છે તો આપણે ખાઈ પીને આનંદ જ કરીએ છીએ, બીજું કઈ કરતા નથી. તને સુખે છે ભોજન ભાવે છે, તને નિંદ્રા તે કેમ આવે છે, શિર નોબત કાળ બધાવે છે. ઓ જીવનડા જન્મ ધરીને ના લયો હરિનો રૂપ. પરમાત્માનો રૂપ ત્યારે જ આવે કે પરમાત્માનો ગુણ કેળવવા પડે, અને ગુણ એવા કેળવાય ને તો એનું રૂપે આવે, એનું નામે રહી જાય. તો પરમાત્માનું એવા ગુણ કહેવાય. કારણ કે જેને જેને રામનું ભજન કર્યું છે એનામાં રામના ગુણ આવ્યા છે, કૃષ્ણનું ભજન કર્યું એને કૃષ્ણના ગુણ આવ્યા છે. કોઈ માતાજીનું ગુણ ભજન કર્યું હોય તો માતાજીનો હાવભાવ એનામાં આવે ને આવે. એના શરીરમાં બોડીમાં બધે પરિવર્તન મળે થવા. એટલે ગીતામાં કીધું ભગવાન કૃષ્ણએ કે ભાઈ દેવને પૂજે એને એવા ગુણ એવા ભાવે હું મળું છું, રામને ભજે એવા ભાવે હું મળું છું. મને જે ભજે એ મારામાં જ આવે છે. કોઈ પ્રેતને ભજે છે તો એ પ્રેતીઓનીમાં જાય છે. તો આપણને આવું સરસ ગુરુ મહારાજે જ્ઞાન પીરસ્યું છે. તો પ્રેતની સાધના કરતા પરમાત્માની સાધના કરવા માટે આપણને આ જન્મ અવસર મળ્યો છે કે આમાંથી આપણે બહાર નીકળી જઈએ. જે યોનિમાં જવું હોય એ જવા માટે પોતાના હાથની વાત છે. કારણ કે પોતે જેવું કમાણી કરે, પોતે જેવી કમાણી કરે એમાં ઈ જઈ શકે, એમાં ઈ જઈ શકે. એટલે આપણે ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર. આ તો ખાંડાની ધાર છે. અને આમાં કોણ હાલે તો કે સુરવીર હાલે. ભક્તિ સુરવીરના કામની નથી, કાયરના કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ.
કારણ કે આપણી અંદર એક જ તત્વ વિશ્વ વ્યાપક વસીનું છે અને એના હજારો નામ છે, પણ જે હજારો નામ છે એ નામથી આ દેહ તરી શકે નહીં, પણ નામ એક જ બતાવ્યું છે. પછી આપણે એના અનેક નામે એના ગુણગાન ગાય, ખાલી તારા નામ છે હજાર, ક્યાં નામે લખું કંકોત્રી, મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો, કોઈ કહે નંદનો કિશોર, ક્યાં નામે હું લખું કંકોત્રી. કારણ કે ઈશ્વરને પામવા માટે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, અને આ જન્મ જો આપણો સાર્થક થઈ જાય તો આપણને જન્મ મળ્યો સાર્થક છે. કારણ કે પરમાત્માએ કીધું કે મેં તો તને મનુષ્ય બનાવી નાખ્યો, તને મેં સીધો બનાવ્યો તોય તો આડો હાલે છે, અને ઓલા પશુ પક્ષીને પ્રાણીને મેં આડા બનાવ્યા છે એ સીધા હાલે છે. એને એક જ વાર કહેવું પડે કે ખીલે, એટલે ઈ જ્યાં રોજ બંધાતું હોય ને ત્યાં જઈને ઊભું રહે, અને માણસને કોઈ ખીલો જ નક્કી નથી. એને કોઈ ખીલો જ નક્કી નથી. નકર ગુરુ મહારાજે તેને ખીલે બધા બાંધ્યા છે, નામને ખીલે કે ભાઈ રેજે નામ તારા નિશાને, નામનું નિશાન પણ આપી દીધું છે. જો ધ્યાન રહી જાય તો કાર્ય થઈ જાય, પણ નામનો ખીલો ભૂલી જાય અને સીધો પાછો બીજા ખીલે. હવે જો જીવન પરિવર્તન કેમ થાય એના માટેની એક વાત છે. આપણે જે માવા ખાતા હોઈએ, દિવસના 3 ખાતા હોય, એક માવાની કિંમત કેટલી છે? 15 કેટલી છે? 15 રૂપિયા. હું નથી ખાતો. 15 રૂપિયા એક માવાની હોય તો 45 રૂપિયા થયા. 3 માવાના 45 રૂપિયા થયા તો મહિનાના કેટલા રૂપિયા બચ્યા? 1400. તો 12 મહિનાના રૂપિયા ગણી કેટલા થાય? 30,000 રૂપિયા થાય. 30,000 ના ઘઉં ને ચોખા ને તુર દાળ ને આ બધું લો ને, 12 મહિના બધાય કકડાવે. 12 મહિના બધાય કકડાવે આખું ઘર. હો, પણ ઓલે તો માથામાં હમ કરી ફોક દે, પાછું પીલા નહીં બગે. એટલે આ ગણિત કરવાની છે. કહેવાનું શું છે કે આનાથી આપણું જીવન બગડે છે, અને પાછળ વાળા પણ આપણને ના પાડે છતાંય આપણે બંધાણ હોય એને મુબારક છે, પણ જેને નથી એને આ વ્યસન કરવું નહીં. સંતો હશે ભજન કરવા ટાણે કઈક હશે, એની પાસે બંધાણ હશે જ તે, પણ આપણને ખબર છે કે ભાન ભૂલવી હોય ને એટલે આ ગાંજો બાંધો બધું જે પીવે ને એ ભાન ભૂલી જાય ભજન કરવા માટે. એવું કે ખબર, બમ બમ બોલે મારેગા દમ મિટેગા ગમ. ભાન ભૂલાયું. મારેગા દમ मिटेगा चलेगा गम, कमाई दुनिया खावेंगे हम तो सच बोलते हैं, हम का झूठ बोलते हैं. दुनिया कमाए છે હમ ખાવે છે. આવા કેટલા છે ભારતમાં ખબર છે? 52 લાખ છે. 52. ઓ ભાઈ ને વીરા કહો ને તમે સાથી બન્યા છો બાવા. હો, હું આ જગત ને ધૂતી ખાવા કે માતાનું પેટ લજાવા. ઓ ભાઈ રે તમે સાથી બન્યા છો બાવા. બાવા આપણે બેનો આમાં બાવા હોય ને કોઈ હાવડી લઈને પાડી દેશે, એનું કઈ કામ નથી. બાવા શા માટે બનવું પડે વિચાર કરીએ. એક બાવો બન્યો રાવણ. એક બાવો રાવણ બન્યો શું કામ? તો કે સીતા માતાનું હરણ કરવા. બીજો બાવો બન્યો અર્જુન. શું કામ? તો કે ભાઈ સુભદ્રાનું હરણ કરવા. એક બાવો બન્યો જાલંધર, વૃંદાનું તપ ખંડિત કરવા. જુઓ આ બાવા હું કામ બનવું પડે? હોળી બહેનોને ભરમાવા. હો, હોળી બહેનોને ભરમાવા. બાવાની સંગત છે ને એમાં આપણે અધર્મને માર્ગે વયા જાય છે, પણ ભક્તિ આપણા ઉંમરેથી શરૂ થાય, અને આપણા ઉંમરેથી ભક્તિ શરૂ થાય. અને આવી ભક્તિ કોઈ બતાવે ને ત્યારે નક્કી છે. અને ઈ પતિ ભક્તિ છે. કેવી છે? પતિ ભક્તિ. સીતા માતા એ ભક્તિ કરી
એક અને રામે આ ભક્તિ આપણને દાખલો બેહાડી દીધો. એક પત્ની સદાય બ્રહ્મચારી, હો, એક જ નારી સદાય બ્રહ્મચારી. જુઓ, આને ભક્તિ કહેવાય. અને આ ભક્તિ બેનું છે, એના માટે એનો પતિ એક ભગવાન છે, બીજો કોઈ ભગવાન જન્મો નથી, જન્મવાનો નથી. પતિ ખુદ પરમાત્મા, અવર દૂજો નહીં કોઈ. હોય સતી જો સાધ્વી, પતિ પરાયણ હોય. આજ્ઞાકારી જેના દીકરા, ઘરે પતિવ્રતા નાર, કયાગ્રા જેના દીકરા, એ સ્વર્ગની નિશાની ચાર. આ ઘરનું સ્વર્ગ છે, બીજું ક્યાંય ઉપર લટકતું નથી. તો ઘરને આપણે સુંદર બનાવવાનું છે. અને સંતો કે આ ઘર નથી તમારું, મહેમાન શારદીના. આ ઘર નથી તમારું, મહેમાન શારદીના. કરશો ન મારું મારું, મહેમાન શારદીના. કરશો ન મારું મારું, મહેમાન શારદીના. જેને ઘરે જવાનું, ઘર નહીં બગાડવાનું. તેને ઘરે જવાનું, તે ઘર નહીં બગાડવાનું. આપણે જેને ઘરે જવાનું છે ને, ઈ આપણને નિશાન આપી દીધું છે, તારે અહીંયા જવાનું છે. અને ઈ નામ ને નિશાને રહી જાય ને, તો આપણું જીવન ધન્ય બની જાય. આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે. અને સેજે સેજે આ એક દીમાં નહીં થાય, પણ આપણી સુરતાને ખગાકાર કરી અને ગુરુ મહારાજે જે આપણને જ્ઞાન આપ્યું છે ને, ઈ જ્ઞાનને કાયમ વાગવું જો. કારણ કે આ ઉપદેશ છે, અને ઉપદેશ માંથી આપણે જ્ઞાનની સરવાણી શરૂ થાય. પણ ઉપદેશ તાજો રહેવો જોશે. એટલા માટે અમે ઘણી વાર કહીએ કે ભાઈ તમે કાંઈ કામ ન હોય, નાનું દાદા પાસે બેસજો. હો દાદા અમને ગાદી ભણાવો, દાદા અમને ગાદી ભણાવો. પણ આ બધા જે અહીંયા છે એને બધાને નાનું દાદા પીઠ છે, વર્ષોથી અનુભવી છે. તો ન્યા જઈને જવું, ઈ કેટલે ઘરે જાય, તો આપણે બધાને એક ઘરે જઈ અને આ જ્ઞાનને ધીરે ધીરે અભ્યાસ કરવાનો છે. અને અભ્યાસથી આપણી જાગૃતિ થાય, અને જાગૃતિ થાય ને તો આપણા જીવનનું કલ્યાણ થાય. સદગુરુ મહારાજ.